હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સરસ ખાવાની ખૂબ જ મજા આવે એવું પાલક પનીરનું શાક બનાવવાના છે। તો શરૂ કરીએ। પાલક પનીરનું શાક તમે રોટલી નાન પરાઠા સાથે ખાઈ શકો છો। તો સૌપ્રથમ મેં અહીં એક જોડી પાલકને લીધી છે। તો તેને મેં સરસ રીતે સાફ કરી લીધી છે અને સાથે મેં દાંડી સાથે જ પાલકને લીધી છે, કેમ કે પાલકની દાંડી પણ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ સારા પ્રમાણમાં એવું ફાઇબર હોય છે। તો સાથે મેં 500 ગ્રામ જેટલું પનીર અને એક ડુંગળી કાપીને લીધી છે। તો હવે સૌપ્રથમ આપણે પાલકને બ્લાન્ચ કરીશું। તો તેના માટે મેં અહીં પાણીને ગરમ કરવા મૂક્યું છે। તો પાણી આપણે ઉકળે એટલું ગરમ કરવાનું હોય છે અને પછી આપણે પાલકને અંદર એડ કરી દઈશું। તો પાલકને સારી રીતે આપણે પાણીની અંદર ડુબાડી દેવાની છે, જેથી કરીને એકદમ સરસ એવી આપણી પાલક ચડીને સોફ્ટ થઈ જાય। તો પાલક એકદમ સરસ આવી રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની છે અને સાથે જ આપણે ઠંડુ કે બરફવાળું પાણી રાખવાનું છે, જેથી કરીને આ પાલક કાઢી અને સીધું જ આપણે ઠંડા પાણીમાં એડ કરવાની છે। તો પાલકને વધારે પડતી કૂક થવા દેવાની નથી, નહીં તો એ કાળી પડી જઈ શકે છે। તો હવે પાલકને કાઢીને આપણે સીધી જ ઠંડા પાણીમાં એડ કરીશું, જેથી કરીને પાલકની પ્રોસેસ બફાવાની વધારે પડતી પ્રોસેસ હોય એ અટકી જાય। તો સારી રીતે બધી જ પાલક મેં આ રીતે ઠંડા પાણીમાં એડ કરી દીધી છે। તો હવે આપણે 1 ઇંચ આદુનો ટુકડો, 2 થી 3 કળી લસણ અને મરચાં એડ કરીશું। તો તમારે તીખી બનાવી હોય એ પ્રમાણે મરચાં એડ કરી શકો છો। તો હવે આપણે બ્લાન્ચ કરેલી પાલકને આ રીતે મિક્સર જારમાં એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી લઈને આ રીતે એક સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો આ પેસ્ટને તમે ચાળી પણ શકો છો ગળણીની મદદથી। તો હવે આપણે શાક વઘારવાની તૈયારી કરીશું। તો એકદમ સરસ એવું મેં બટર અને તેલ લીધું છે, સાથે 1 ચમચી જેટલું જીરું પણ એડ કર્યું છે અને 1 મોટી એલચી, તજ, 2 થી 3 લવિંગ અને તમાલપત્ર લીધા છે। તમે ઈચ્છો તો 2 થી 3 લોંગ પણ મરી પણ લઈ શકો છો। તો સારી રીતે 1 મિનિટ સુધી આપણે એને સાંતળી લઈશું। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે કાપેલી ડુંગળી ઝીણી સમારેલી, અહીં મેં 1 ડુંગળી લીધી છે, તો ઝીણી સમારી લીધી છે। તમે ચાહો તો ડુંગળીની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો। તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું અને પછી મેં અહીં 1 ટામેટું પ્યુરી એડ કરી છે। તો મેં 1 ટામેટું લીધું હતું, જેની પ્યુરી બનાવી દીધી છે અને ટામેટામાંથી એકદમ સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે, જેથી કરીને ટામેટાં ડુંગળીની કચાશ દૂર થઈ જાય। તો જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે। તો હવે આ ટાઈમે આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી એ એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું। તો હવે આપણે બધા મસાલા પણ સાથે કરી લઈશું, જેથી કરીને પાલકને વધારે પડતી આપણે ચડવા દેવાની નથી। તો અહીં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તમે ઈચ્છો તો ગરમ મસાલા એડ કરી શકો છો, પણ મેં અહીં કિચન કિંગ મસાલાનો ઉપયોગ કર્યો છે અને એ કસૂરી મેથીને હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરવાની છે અને તમે ઈચ્છો તો સુગર પણ એડ કરી શકો છો। અહીં મેં 1 ચમચી જેટલી સુગર પણ એડ કરી છે અને આ રીતે પનીરના ટુકડા લીધા છે। તો પનીરના ટુકડાને તળવાની કે શેકવાની કોઈ જરૂર નથી હોતી। મલાઈ પનીર લીધું છે મેં અહીં, એટલે આપણે એને સહેજ પણ શેકવાનું જરૂર નથી અને જો શેકીએ કે તળીએ તો પનીર ચવડ પણ થઈ જઈ શકે છે, એટલે શેકવાની કોઈ જરૂર નથી। તો હવે અહીં મેં અડધું પનીરને આ રીતે છીણી લીધું છે, જેથી કરીને ગ્રેવી એકદમ સરસ થાય અને મેં અહીં સુગર પણ એડ કરી છે। તો તમને વધતી ઓછી એડ કરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો। તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો પાલકનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે અને સાથે જ મેં અહીં 1 ચમચી જેટલું મલાઈ એડ કર્યું છે। તો મેં રેડીમેડ મલાઈનો ઉપયોગ કર્યો છે। તમે ઈચ્છો તો દૂધ પર જે આવે છે એ ઘરની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો। તો એકદમ સરસ એવું પાલક પનીર આપણું રેડી થઈ ગયું છે। તો લાસ્ટમાં હું જે ભૂલી ગઈ હતી, તો અહીં 2 ચમચી જેટલું મેં બેસનને પાણીમાં ઓગાળીને એડ કર્યું છે। તો ઘણીવાર એવું થતું હોય છે કે પાલક પનીરનું જે શાક ડીશમાં પરોસીએ ત્યારે પાણી છૂટું પડતું હોય છે। તો આવું ના થાય એ માટે અહીં મેં બેસનની પ્યુરી એડ કરી છે। તો આ વસ્તુ તમે જ્યારે પાલકની પ્યુરી બનાવો તે સમયે એડ કરી શકો છો। એકદમ સરસ આપણી પાલક પનીર રેડી છે।